નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણા વિડીયોમાં। અને આજે આપણે વાત કરવાના છીએ કે 2025ની અંદર ચેમ્પિયન ટ્રોફી યોજાવા જઈ રહી છે। તો ચેમ્પિયન ટ્રોફીની અંદર કયા કયા ખેલાડીઓને સ્થાન મળ્યું છે એની આપણે વાત કરવાના છીએ। તો ચેમ્પિયન ટ્રોફી પાકિસ્તાનની અંદર યોજવામાં આવી છે। ચેમ્પિયન ટ્રોફીની શરૂઆત 19 ફેબ્રુઆરીથી થશે અને 9 માર્ચ દરમિયાન પૂરી થશે। તો આપણા ભારતની ટીમ જાહેર થઈ ગઈ છે, જેમાં આપણા રોહિત શર્મા ને કેપ્ટન બનાવવામાં આવે છે અને પ્રિન્સ બોય એટલે કે શુભમન ગિલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવે છે। બેટ્સમેનની વાત કરીએ તો વિરાટ કોહલી છે, શ્રેયસ અય્યર અને યશસ્વી જયસ્વાલનો સમાવેશ કરવામાં આવ્યો છે। ઓલરાઉન્ડરમાં વાત કરીએ તો આપણા ગુજરાતના એટલે કે બરોડાના કુંગ-ફુ પાંડ્યા હાર્દિક પાંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે। બોલરોની વાત કરીએ તો આપણને જેની બીક હતી કે જસપ્રીત બુમરાહને ચોટ છે તો તે આવશે કે નહીં, પણ જસપ્રીત બુમરાહની વાપસી થઈ ગઈ છે મિત્રો। તો જસપ્રીત બુમરાહ જે છે એ ચેમ્પિયન ટ્રોફીમાં આપણને જોવા મળશે। કદાચ લાગે છે કે તે શરૂઆતની મેચો ના રમે, પરંતુ પાછળની મેચો જે ઇમ્પોર્ટન્ટ હોય છે એમાં તો એ આવી જ જશે। અને આપણા મોહમ્મદ શમીનું પણ કમબેક થઈ ગયું છે મિત્રો। અને ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ તેમનો પણ આ ટીમની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે। તો ટીમની વાત કરીએ મિત્રો તો ટીમ એક બેલેન્સ ટીમ છે। રોહિત શર્મા, શુભમન ગિલ જે ઓપન કરશે, વન ડાઉન વિરાટ કોહલી આવશે, પછી છે શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, વિકેટ કીપરમાં કેએલ રાહુલ અને રિષભ પંતનો સમાવેશ કરવામાં આવ્યો છે। લાગે છે કે રિષભ પંતનો ચાન્સ વધારે રહેશે। તમને શું લાગે છે? તમે કોમેન્ટમાં જરૂર જણાવજો કે રિષભ પંતને મોકો મળશે કે કેએલ રાહુલને। અને ઓલરાઉન્ડરમાં તો હાર્દિક પંડ્યા તો રહેવાના જ છે। અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદરમાંથી લાગે છે કે અક્ષર પટેલને પહેલા ચાન્સ આપશે। પછી સ્પિન બોલિંગમાં કુલદીપ યાદવ છે અને રવિન્દ્ર જાડેજા પણ કરશે બોલિંગ। ફાસ્ટ બોલરમાં મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહ, જેમાં આપણે 15 ખેલાડીઓની ટીમ જાહેર થઈ છે। એમાં જોવા જઈએ તો રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી 3, 4 શ્રેયસ અય્યર, 5 નંબર પર રિષભ પંત, 6 નંબર પર હાર્દિક પાંડ્યા, 7 નંબર પર અક્ષર પટેલ, 8 નંબર પર અર્શદીપ સિંહ નહીં 8 નંબર પર રવિન્દ્ર જાડેજા, 9 નંબર પર અર્શદીપ સિંહ, 10 નંબર પર મોહમ્મદ શમી અને 11 નંબર પર જસપ્રીત બુમરાહ। આ અંદાજિત ટીમ છે। તમારી પ્લેઇંગ 11 શું છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો। અને વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મિત્રો। જય હિન્દ, જય ભારત।